Hi, hello guys. Welcome to Shiksha Skill Institute and also welcome to my first tutorial. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું વેબસાઇટ ડિઝાઇનિંગ સિરીઝ. ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ. વેબસાઇટનો ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બંને પાર્ટ આપણે કવર કરીશું. તો આપણે આજે સ્ટાર્ટ કરીશું ફ્રન્ટ એન્ડ પાર્ટથી. તો તેનો રોડમેપ શું છે અને તેની અંદર આપણે શું શું શીખવાના છીએ એ આપણે આજે જોઈશું. તો પહેલાં આપણે આને ફૂલ સ્ક્રીન કરી દઈએ એટલે તમને જોવામાં મજા આવે. આપણે આખી સિરીઝ ગુજરાતી લેંગ્વેજમાં જ આપણે કવર કરીશું જેથી બધાને સમજવામાં ઇઝી રહે. તો HTML ટ્યુટોરિયલ ફર્સ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેબ ડેવલપમેન્ટ આઈડિયા બોર્ડ એટલે કે એમાં કયા કયા તમારે વેબસાઇટ શીખ્યું હોય, વેબસાઇટ બનાવવાની સ્ટાર્ટ કરવી હોય તો એના માટે તમને કયું નોલેજ જોઈએ. તો કે વેબ ફંડામેન્ટલ કોર વેબ ફંડામેન્ટલનું કોર નોલેજ જોઈએ, બ્રાઉઝર ટૂલ્સ, બ્રાઉઝરનું નોલેજ હોવું જોઈએ, HTML, CSS ને જાવાસ્ક્રિપ્ટ. ફ્રન્ટ એન્ડમાં આપણે પહેલાં આટલું કવર કરીશું. ધેન નેક્સ્ટ આપણે બેકએન્ડ સાઇડ જઈશું. તો આપણે કોર વેબ ફંડામેન્ટલ પહેલાં સમજીએ. તો કોર વેબ ફંડામેન્ટલમાં શું આવે તો કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ સાયકલ આવે. જેમ કે તમે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે ન્યૂ ટેબ ઓપન કરી અને આને શું કહેવાય, એડ્રેસ બાર કહેવાય. તો એડ્રેસ બારમાં તમે કોઈ પણ ટાઈપ કરો છો તો એની એટ એ ટાઈમ એની પાછળ શું વર્ક થાય છે એને શું કહેવાય, રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ અથવા તો વેબ ફંડામેન્ટલ. ઓકે, તો હવે એ સમજવા માટે પહેલાં શું સમજવું પડશે, નેટવર્ક્સ. તમને નેટવર્ક્સનું નોલેજ હશે તો ઇઝીલી આપણે એ સમજી શકશું. તો નેટવર્ક્સમાં શું સમજવું તો કે નેટવર્ક્સ કેટલા પ્રકારના હોય તો કે થ્રી ટાઈપ્સના હોય, લેન, વેન અને મેન. લેન મીન્સ લોકલ એરિયા નેટવર્ક, વેન મીન્સ વાઇડ એરિયા નેટવર્ક અને મેન મીન્સ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે લેન નેટવર્ક કોને કહેવાય અને ક્યારે યુઝ થાય તો એના માટે આપણે જોઈશું કે કોઈ પણ નેટવર્ક હોય ને એમાં એક સર્વર હોય. જે સર્વર શું વર્ક કરે તો કે એ સર્વર એના રિલેટેડ એની જોડે જે કનેક્ટેડ PC હોય અથવા તો સિસ્ટમ હોય, કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, કોઈ પણ સિસ્ટમ તમે લઈ લો એ એમની જોડે કનેક્ટેડ હોય. હવે તમે કોલેજમાં કે સ્કૂલમાં કે તમે ભણ્યા હશો ત્યાં તમારે કોમ્પ્યુટર લેબ હશે. તો કોમ્પ્યુટર લેબ શું કરે તો કે કોમ્પ્યુટર લેબમાં એક કરતાં ઘણા બધા વધારે સિસ્ટમ હોય, PC હોય. તો એ બધાનો ડેટા છે અથવા તો એ બધાનું જે નેટવર્ક છે એ તમને ક્યાંથી મળતું હોય, કોઈ પણ એક મેઇન PC હોય ત્યાંથી. તો એ મેઇન PC જે હોય એને શું કહેવાય આપણે, સર્વર. તો આપણે લેન ક્યાં યુઝ થાય, લોકલ એરિયા નેટવર્ક, કોમ્પ્યુટર લેબ છે કે એવી જે નાનો એરિયા છે કે જેમાં 10 થી 12 અથવા તો એથી વધારે જે નાનો એરિયા છે એની અંદર આપણે લેનનો યુઝ થાય છે. પછી મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો એ શું કરે તો કે ઘણા બધા લેન છે એ ભેગા થઈ અને શું બને છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અહીંયા લેન 1 છે, આ લેન 2, લેન 3, આવી રીતના ઘણા બધા લેન જોડે કનેક્ટ થઈ અને એક શું આખું બને છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ પણ એવી મોટી કોલેજ અથવા તો કોઈ પણ એવી તમારી મોટી સ્કૂલ હોય તો એમાં એક કરતાં વધારે કોમ્પ્યુટર લેબ હોય. તો એ શું કરે તો કે બધા કોમ્પ્યુટર લેબનું એક મેઇન સર્વર બનાવે કે એક મેઇન સિસ્ટમ લે. એમ ત્યાંથી જ બધાના નેટવર્ક અને ત્યાંથી જ બધા ડેટા પાસ થતા હોય. હવે એક કોમ્પ્યુટર લેબ એ લેન 1 થઈ, સેકન્ડ કોમ્પ્યુટર લેબ એ લેન 2 થઈ, એવી રીતના થર્ડ કોમ્પ્યુટર લેબ એ લેન 3 થઈ. તો હવે ત્રણેય કોમ્પ્યુટર લેબના જે એક મેઇન હેન્ડલ કરતું હોય, જે એક મેઇન સર્વર હોય
એ આખી ત્રણેય કોમ્પ્યુટર લેબને કનેક્ટ કરતું એને શું કહેવાય? મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે આવ્યું વેન, વાઇડ એરિયા નેટવર્ક. તો આમાં શું આવે તો કે એક ગ્લોબલ નેટવર્ક હોય. હવે એ ગ્લોબલ નેટવર્ક શું કરતું હોય કે આપણે ખબર છે સેટેલાઇટ હોય કે જે આપણે અહીંથી ઇન્ડિયામાંથી કે કોઈ પણ કન્ટ્રીમાંથી સેટેલાઇટ અવકાશમાં મૂકવામાં આવે. તો એ સેટેલાઇટ શું વર્ક કરે તો કે આપણે ઘણી જગ્યાએ તમે જોતા હો છો તો ટાવર હોય છે, નેટવર્કિંગ ટાવર હોય છે. તો એ સેટેલાઇટ શું કરશે? નેટવર્કિંગ ટાવરને નેટ આપશે કે નેટવર્કિંગ ટાવર છે એ સેટેલાઇટ થ્રુ નેટ કનેક્ટ કરશે અને એ શું કરશે તો કે મલ્ટિપલ લેન અને આવા વેન છે, મલ્ટિપલ લેન અને મલ્ટિપલ વેન જોડે કનેક્ટ થઈ અને આપણને નેટવર્ક મળશે. આ ટોટલી વાયરલેસ હોય છે. હવે એ ક્યાં યુઝ થાય તો કે કોઈ પણ બે સ્ટેટ હોય અથવા તો કોઈ પણ કન્ટ્રીઝ હોય, મલ્ટિપલ કોઈ પણ બે કન્ટ્રીઝ વચ્ચે કનેક્શન કરવા માટે, કોઈ પણ બે સ્ટેટ વચ્ચે કનેક્શન કરવા માટે ત્યાં શું યુઝ થાય? વેન. ઓકે, ક્લિયર થઈ ગયું? લેન, વેન અને મેન. ઓકે. ધેન આફ્ટર આપણે જઈએ છીએ ક્લાયન્ટ સર્વર રિલેશનશિપ. હવે તમે જુઓ છો કે આપણે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા ન્યૂ ટેબમાં આપણે ટાઈપ કરશું, એની પાછળ શું વર્ક થાય છે અને એ વર્કથી તમને અહીંયા શું ડિસ્પ્લે થાય છે. હવે એ આપણે જોવું હોય તો ક્લાયન્ટ સર્વર રિલેશનશિપ આપણને જાણવી પડે. તો ક્લાયન્ટ સર્વર રિલેશનશિપમાં શું હોય છે કે કોઈ પણ સર્વર છે, બરાબર. સર્વર કોને કહેવાય? કે તમે તમારી વેબસાઇટ બનાવેલી હોય, બરાબર, અને હવે એ જ વેબસાઇટ તમે તમારા પીસીમાં બનાવેલી હોય, તમે તમારા સિસ્ટમમાં બનાવેલી હોય, એ તમે એક જ જોઈ શકતા હો. હવે એને ગ્લોબલી વાઇડ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સિસ્ટમમાં તમારી વેબસાઇટ ઓપન કરીને જોઈ શકે તો એના માટે શું કરવું પડે તો કે એ તમારી જે વેબસાઇટ છે એની જે ફાઇલ્સ છે એ તમારે કોઈ એક એવા પ્લેટફોર્મ ઉપર મૂકવી પડે કે જેથી એ પ્લેટફોર્મનો કોઈ પણ વ્યક્તિ યુઝ કરી અને તમારી વેબસાઇટ છે એ જોઈ શકે. તો એ જે પ્લેટફોર્મ છે એને શું કહેવાય? સર્વર. ઓકે, સમજાઈ ગયું? સર્વર કોને કહેવાય? કે તમે જે વેબસાઇટ છે એને તમે લાઈવ કરો છો તો એ કયા પ્લેટફોર્મ ઉપર તમે કરો છો એને શું કહેવાય? સર્વર. હવે ક્લાયન્ટ્સ, તો કે ક્લાયન્ટ્સ એટલે કે સિમ્પલ તમારું કોઈ પણ તમે જે પર્સનલ યુઝ માટે કોઈ પણ વસ્તુ યુઝ કરતા હોય, જેમ કે લેપટોપ છે, મોબાઈલ છે, ટેબ્લેટ છે, એ બધું શું થઈ ગયું? ક્લાયન્ટ્સ. ઓકે. હવે એની અંદર આવ્યું આપણે યુઆરએલ. તો હવે યુઆરએલ કોને કહેવાય? હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે હું લઉં છું શિક્ષા સ્કિલની વેબસાઇટ. ઓકે. હવે આને શું કહેવાય? આખું HTTPSથી લઈ અને .in સુધી આને આખું શું કહેવાય? યુઆરએલ કહેવાય. તો હવે યુઆરએલમાં કેટલા ટાઈપ્સ હોય? 3 ટાઈપ્સ હોય. ઓકે. કયા કયા હોય? તો કે પ્રોટોકોલ, ડોમેન અને ડોક્યુમેન્ટ. પ્રોટોકોલ કોને કહેવાય? તો કે HTTPS છે, HTTP છે અને FTP છે. આ 3 શું થયું? પ્રોટોકોલ થયા. અને ડોમેન શું થયું? તો કે આ શિક્ષા સ્કિલ્સ .org.in આ શું થયું? ડોમેન નેમ થયું. કે જ્યારે તમારે વેબસાઇટ બનાવવી હોય ત્યારે તમારે ડોમેન પરચેસ કરવો પડે. કઈ રીતના ડોમેન? તો કે તમારે જેના રિલેટેડ વેબસાઇટ બનાવવી હોય એનું નામ શો થાય એ તમારે ડોમેન પરચેસ કરવાનું હોય. એ ડોમેનનું અહીંયા નામ આપણને રિપ્રેઝન્ટ કરે. અને ડોક્યુમેન્ટ શું કરે? તો કે અહીંયા તમે હવે ગયા અબાઉટ અસના પેજમાં, તો અહીંયા શું તમને શો કરાવ્યું? /about us. તો આ શું થયું? ડોક્યુમેન્ટ થયું. કે જે ડોમેન છે, જે મેઇન ફાઇલ છે એની અંદર મલ્ટિપલ ફાઇલ છે એ જે શો કરાવતું એને શું કહેવાય? ડોક્યુમેન્ટ. તો હવે આપણે પ્રોટોકોલ જોઈએ કે પ્રોટોકોલ કેટલા ટાઈપના હોય. પ્રોટોકોલ છે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ,
પછી HTTPS સિક્યોર હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે HTTP છે એ સિક્યોર નથી. હવે આ સાઇટ HTTPS એટલે કે આ સાઇટ સિક્યોર છે. હવે HTTP હોય એ સાઇટ સિક્યોર ના કહેવાય. પછી બીજું છે FTP. તો FTPનો તમે યુઝ ક્યાં કરી શકો? તો કે કોઈ પણ એક પીસીમાંથી બીજા પીસીમાં તમારે ફાઇલ અથવા તો કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવો હોય વિધાઉટ વાયર, ઓકે, વાયરલેસ નેટવર્ક દ્વારા તમારે એક પીસીમાંથી બીજા પીસીમાં ફાઇલ ટ્રાન્સફર કરવી હોય ત્યારે કયું યુઝ થાય? પ્રોટોકોલ FTP, જે વાયરલેસ હોય છે અને નેટવર્ક દ્વારા ટ્રાન્સફર થાય છે. ઓકે, હવે આવ્યું IP એડ્રેસ. હવે IP એડ્રેસ કોને કહેવાય? તો કે અહીંયા તમે જે URL ટાઈપ કરો છો એની બેકએન્ડમાં એક IP એડ્રેસ હોય છે. જે તમે ડોમેઇન પરચેસ કર્યો હોય ને ત્યારે એ સર્વર એક આ ડોમેઇનને IP એડ્રેસ અસાઇન કરે છે. તો IP એડ્રેસ એટલે શું? તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન, બરાબર, ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન. હવે IPv6 અને શું કહેવાય? ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6. હવે આ શું કરે? તો કે એક કોમ્યુનિકેશન નેટવર્ક છે, એક કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે તમારું કોમ્પ્યુટરનું નેટવર્ક છે એ આઈડેન્ટિફાઈ કરે છે. હવે હરેક કોમ્પ્યુટરનું નેટવર્ક છે ને એ ડિફરન્ટ હોય. હરેક કોમ્પ્યુટરનું IP એડ્રેસ છે ને એ અલગ અલગ હોય. એટલે તમે જે પીસીમાં વર્ક કરો છો અથવા તો તમે જે પીસીમાં URL ટાઈપ કરી અને જે તમે URL ડેટા ફેચ કરાવો છો એ પીસીનું IP એડ્રેસ શું છે એ તમને શો કરાવે છે. ઓકે, બધા કોમ્પ્યુટરના IP એડ્રેસ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ DNS સર્વર. DNS સર્વરનું ફૂલ ફોર્મ શું થાય? ડોમેઇન નેમ સર્વર. ઓકે, DNS સર્વરનું ફૂલ ફોર્મ થાય ડોમેઇન નેમ સર્વર. હવે આ શું કરે? તો કે તમે જે અહીંયા URL ટાઈપ કરી હોય ને એ URL ચેક કરે અને આ URLનું શું IP એડ્રેસ છે એ આપણને રિટર્ન કરે. ડોમેઇન નેમ સર્વર શું કરે કે આ ડોમેઇનનું નેમ જોઈ અને એનું IP એડ્રેસ જે અસાઇન કરેલું હોય એ તમને રિટર્ન કરે. હવે તમે અને હું આપણે બધા એટલા લખેલી છીએ કે કોઈ પણ ડોમેઇનનું આપણને IP એડ્રેસ યાદ નથી રાખવું પડતું. હવે આપણે IP એડ્રેસ બધા ડોમેઇનના યાદ રાખવા પડતા હોય તો એ કેટલું કન્ફ્યુઝિંગ થાય કે કોઈ પણ IP એડ્રેસ આપણે યાદ રાખવું હોય. હવે આ છે, હવે એની જગ્યાએ આપણે ગૂગલ ઓપન કરવું હોય તો આપણે કેવું ઇઝીલી ગૂગલ લખે તો ઓપન થઈ જાય. થઈ ગયું ઓપન, એનું ફ્રન્ટ પેજ આવી ગયું ગૂગલનું. હવે આ ગૂગલનું તમને IP એડ્રેસ યાદ રાખવાનું કીધું હોય તો કે અહીંયા IP એડ્રેસ નાખશો તો જ ગૂગલ ઓપન થશે, તો એ કેટલું ડિફિકલ્ટ થઈ જાય. તો એના માટે એક એવી સિસ્ટમ છે કે તમારે IP એડ્રેસ યાદ નહીં રાખવાનું, તમારે ખાલી વેબસાઇટનું નામ અથવા તો વેબસાઇટનું URL યાદ રાખવાનું. એ ટાઈપ કરશો એટલે તમને એનું પેજ શો થઈ જશે. પણ એની બેકએન્ડમાં શું થાય તો કે જે ડોમેન લેતા વખતે તમને જે IP એડ્રેસ અસાઇન કર્યું હોય એ IP એડ્રેસ થ્રુ તમને ડેટા ટ્રાન્સફર થતો હોય. તો DNS શું કરે છે તો કે તમે જે URL ટાઈપ કરેલું છે એનું તમને IP એડ્રેસ અસાઇન કરે છે. સિમ્પલ. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું રિક્વેસ્ટ અને રિસ્પોન્સ સાયકલ. ઓકે, તો એમાં શું હોય કે રિક્વેસ્ટ કોને કહેવાય તો કે એક વખત
હવે જો આપણે આખું જોઈએ, હવે તમે અહીંયા URL ટાઈપ કર્યું shikshaskills.org.in. ઓકે, તો હવે યુઝરે ટાઈપ કર્યું shikshaskill.org.in. એ શું કરશે તો કે DNS સર્વરને રિક્વેસ્ટ કરશે. શેના માટે તો કે IP એડ્રેસ આપવા માટે. તો હવે યુઝર DNS સર્વરને રિક્વેસ્ટ કરશે કે આ URL ઉપરનું જે IP એડ્રેસ છે એ આપો. હવે DNS સર્વર છે એ પર્ટિક્યુલર એ URL અથવા તો એ ડોમેનનું IP એડ્રેસ રિટર્ન કરશે, અસાઇન કરશે. હવે એ કોને અસાઇન કરશે, કોને આપશે તો કે વેબ સર્વરને આપશે. વેબ સર્વર શું કરશે, વેબ સર્વરને એ રિક્વેસ્ટ કરશે કે આ જે IP એડ્રેસ છે એના ઉપર કે અથવા તો એની અંદર જે પણ કોઈ ફાઇલ કે ડેટા રહેલો હોય એ રિટર્ન કરે. તો હવે વેબ સર્વર શું કરશે તો કે IP એડ્રેસ ચેક કરશે, પછી એ IP એડ્રેસ ઉપર જે પણ તમારી ફાઇલ અથવા તો તમારો ડેટા રહેલો હોય એ શું કરશે, રિટર્ન કરશે DNS સર્વરને. DNS સર્વર શું કરશે, બ્રાઉઝરને એઝ ઇટ ઇઝ રિટર્ન કરશે. બ્રાઉઝર શું કરશે તો કે એ ફાઇલ અને એ ડેટા રિલેટેડ તમને અહીંયા પેજ રિવ્યૂ કરશે અથવા તો પેજ ડિસ્પ્લે કરશે, જે ગ્રાફિકલી અને ગ્રાફિકલી તમને પ્રેઝન્ટ કરશે, કલર વાઇઝ અલગ અલગ કલરને ગ્રાફિકલમાં. ઓકે, જેમ કે આ શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. હવે આપણે આને ઇન્સ્પેક્ટ કરીને જોશું ને તો તમને અહીંયા દેખાશે. અહીંયા આપણે નેટવર્કમાં જઈશું ને, એક જ મિનિટ. ઓકે, અહીંયા આપણે નેટવર્કમાં ગયા, અહીંયા હું રિફ્રેશ કરીશ ને એટલે તમને અહીંયા બતાવશે. જો શું થયું, રિક્વેસ્ટ URL થઈ કઈ તો કે આ URL ઉપર રિક્વેસ્ટ થઈ. તો શું કર્યું, એ રિક્વેસ્ટને ગેટ કરી, પછી તો કે સ્ટેટસ ઓકે છે. તો શું કર્યું, IP એડ્રેસ રિટર્ન કર્યું. આ IP એડ્રેસ ઉપર અત્યારે શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, હવે શું કર્યું તો કે એ IP એડ્રેસ થ્રુ આપણને આખું આ જે ડેટા છે એ આપણને આપ્યો, જેનાથી શું થયું કે આપણને એક પેજ અથવા તો એક કોઈ પણ ડિસ્પ્લે આપણને કલર અને ગ્રાફિકલી વાઇઝ આપણને શો થઈ. આ છે એક વેબસાઇટ બેકએન્ડમાં શું વર્ક કરે છે અને તમને કેવી રીતના ડેટા મળે છે અથવા તો ડેટા શો થાય છે એ આખું આપણે સમજ્યા. નેક્સ્ટ હવે આપણે સમજીશું ઇન્ટરનેટ કઈ રીતના વર્ક કરે છે. તો કેટલા ટાઈપના ઇન્ટરનેટ હોય, ઇન્ટરનેટ કઈ રીતના વર્ક કરે છે. ઓકે, તો ઇન્ટ્રાનેટ, એક્સ્ટ્રાનેટ અને ઇન્ટરનેટ. હવે ઇન્ટ્રાનેટ શેમાં યુઝ થાય તો કે કોઈ પણ કંપની હોય ને એ શું યુઝ કરતી હોય, ઇન્ટ્રાનેટ નેટવર્ક યુઝ કરતી હોય. હવે એક્સ્ટ્રાનેટ છે એ કોણ યુઝ કરતું હોય તો કે કોઈ પણ સપ્લાયર છે, કોઈ પણ કોલેબોરેટર છે એ શું યુઝ કરતું હોય, એક્સ્ટ્રાનેટ. અને ઓલ ઓવર વર્લ્ડ શું યુઝ કરે છે, ઇન્ટરનેટ. તમે અત્યારે મોબાઈલમાં, પીસીમાં શું યુઝ કરો છો, ઇન્ટરનેટ. હવે ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ એ બંને શેનાથી કવર કરેલું છે, ઇન્ટરનેટથી. ઓકે, આ ખ્યાલ આવી ગયો એટલો. નેક્સ્ટ હવે આપણે જોશું બ્રાઉઝર્સ. હવે કેટલા ટાઈપના બ્રાઉઝર્સ અવેલેબલ છે, ગૂગલ ક્રોમ છે, મોઝિલા છે, ફાયરફોક્સ છે, માઇક્રોસોફ્ટ એજ છે, સફારી છે, ઇન્ટરનેટ એક્સપ્લોર છે. આવા ઘણા પ્રકારના બ્રાઉઝર્સ આપણે અત્યારે અવેલેબલ છે માર્કેટમાં. એમાંથી સૌથી વધારે યુઝ થતું હોય તો ગૂગલ ક્રોમ. ઓકે, તો હવે બ્રાઉઝરના અલગ અલગ ટૂલ્સ આપણે સમજીશું. તો હવે આપણે અહીંયા લાઈવ જોઈએ કે આ છે, બરાબર. હવે આ બ્રાઉઝર થયું, આખું ગૂગલ ક્રોમનું બ્રાઉઝર થયું. હવે આ બ્રાઉઝરમાં લેફ્ટ એરો કી અને રાઈટ એરો કી. તો લેફ્ટ એરો કી તમને શું ઇન્ડિકેટ કરે છે કે તમે આની પહેલાં શું ઓપન કર્યું હતું, આ જ ટેબમાં તમે આની પહેલાં શું ઓપન કર્યું હતું, પ્રીવિયસ ટેબ. જેમ કે આપણે કર્યું હતું અબાઉટ અસનું પેજ ઓપન કર્યું હતું.
અને જે રાઇટ એરો કી છે એ તમને શું ઇન્ડિકેટ કરે છે? તમારું કરંટ પેજ જે ઓપન હોય એ ઇન્ડિકેટ કરે છે. ઓકે, પછી આ છે રિફ્રેશ બટન. હવે આ રિફ્રેશ બટન શું યુઝ થાય? તો કે તમે આવી રીતના રિફ્રેશ કરો એટલે તમારું આખું પેજ અથવા તો તમારી આખી વેબસાઇટ છે એ રિફ્રેશ થાય, અને કોઈ તમે ચેન્જીસ કર્યો અથવા તો કોઈ ડેટા રીલોડ ન થયો હોય તો એ રીલોડ થાય. ઓકે, પછી નેક્સ્ટ છે ન્યૂ ટેબ બટન. હવે ન્યૂ ટેબ બટન શેમાં યુઝ થાય? કે અહીંયા પ્લસનું આઇકન આપેલું છે, દેખાય છે? તો ત્યાં તમે હોવર કરશો ને તો તમને નીચે બતાવશે ન્યૂ ટેબ. હવે તમારે આ ટેબમાં વર્ક કરેલું છે, હવે તમારે બીજું કશું ઓપન કરવું છે. ઓકે, જેમ કે તમારે એક્ઝામ્પલ તરીકે તમારે ઓપન કરવું છે, આપણે અત્યારે ટ્રેનિંગમાં છે ChatGPT. ઓકે, ChatGPT ઓપન કરવી છે તો આ શું તમે ન્યૂ ટેબમાં ઓપન કર્યું, તો આને શું કહેવાય? તમે ન્યૂ ટેબ મલ્ટિપલ ઓપન કરી શકો, જેટલી કરવી એટલી. એ ન્યૂ ટેબનો ઓપ્શન થયો. પછી ફોર્થ છે એડ્રેસ બાર. એડ્રેસ બાર કોને કહેવાય? આ આખાને શું કહેવાય? એડ્રેસ બાર. શું કહેવાય? આ આખાને એડ્રેસ બાર કહેવાય. જે આખું સર્કલમાં છે એને એડ્રેસ બાર કહેવાય, કે જેની અંદર તમારે જે જોતું છે એનું એડ્રેસ તમે ટાઈપ કરી અને એન્ટર કરો એટલે તમને એ મળી જાય. ઓકે, પછી છે રીસાઇઝિંગ એન્ડ ક્લોઝિંગ બટન્સ. ઓકે, તો એ આપણે જોશું કે આપણે અહીંયા ફૂલ સ્ક્રીન કરી છે. હવે આપણને અહીંયા દેખાશે ઓકે, આપણે આમાં જોઈ લેશું કે તમને અહીંયા બતાવશે રીસાઇઝિંગ. હવે તમે જે આ માઇનસ બટન છે એના ઉપર ક્લિક કરશો તો એ શું થશે? મિનિમાઇઝ થઈ જશે. એની બાજુમાં જે રેક્ટેંગલ આઇકનવાળું જે બટન છે એના ઉપર ક્લિક કરશો તો શું થશે? તમારી સ્ક્રીન નાની અને મોટી થશે. અને ક્રોસ બટન છે એના ઉપર તમે ક્લિક કરશો, રેડ કલરનું ક્રોસ બટન છે એના ઉપર ક્લિક કરશો તો તમારી વિન્ડોઝ ક્લોઝ થઈ જશે. ઓકે, આટલું સમજાઈ ગયું. નેક્સ્ટ છે મેનુ બાર. તો મેનુ બાર અહીંયા 3 ડોટ્સ આપેલા છે ને, અહીંથી તમારું મેનુ બાર ઓપન થાય, જેની અંદર તમારે અહીંથી ન્યૂ ટેબ ઓપન કરવી હોય તો બી કરી શકો, ન્યૂ વિન્ડો ઓપન કરવી હોય તોય કરી શકો, ઇન્કોગ્નિટો મોડ ઓપન કરી શકો, તમે તમારી હિસ્ટ્રી ચેક કરી શકો, તમે અત્યાર સુધીમાં શું સર્ચ કર્યું હતું, ડાઉનલોડ્સ તમે તમારા જોઈ શકો. પછી કોઈ વેબસાઇટ અથવા તો કોઈ કન્ટેન્ટ છે જે તમને યુઝફુલ લાગ્યો તો એના માટે તમે બુકમાર્કનું લિસ્ટ આખું બનાવી શકો. પછી ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો, પ્રિન્ટ, અહીંયા ઘણા બધા ઓપ્શન છે. સેટિંગ, તમારે બ્રાઉઝરનું સેટિંગ કરવું હોય તો બી તમે કરી શકો. આ મેનુ બારના ઘણા બધા ઓપ્શન છે. પછી ઇન્સ્પેક્ટ એલિમેન્ટ, જેમ મેં તમને હમણાં કરીને બતાવ્યું હતું ઇન્સ્પેક્ટ, કે આ વેબસાઇટ છે એનું તમારે કોડિંગ જોવું હોય તો તમે ઇન્સ્પેક્ટ કરી અને અહીંથી તમે આખા વેબસાઇટનો તમે કોડ જોઈ શકો વિથ CSS. તમને CSS બી દેખાય. કોન્ટેકસ છે તો કોન્ટેકસમાં આપણે કલર બ્લેક આપેલો છે, પેડિંગ લેફ્ટ 0, ટોપ 0, બધું પેડિંગ 0 છે, એવું બધું તમને દેખાય. જેમ કે આ જોઈનસ બટન છે તો એનું આપણે જોઈએ તો એમાં ઓરેન્જ કલર, બેકગ્રાઉન્ડનો કલર કયો આપેલો છે? ઓરેન્જ. બધું CSS અને અહીંયા HTML તમને શો થાય. ઓકે, આને શું કહેવાય? ઇન્સ્પેક્ટ એલિમેન્ટ. બસ, તો આજે આપણે આટલું રાખીએ. કાલે આપણે HTML સ્ક્રેચથી ચાલુ કરીશું, બેઝિક HTMLથી ચાલુ કરીશું, ધેન આફ્ટર આપણે એડવાન્સ તરફ જઈશું. ઓકે, થેન્ક યુ. મારો વિડીયો અથવા તો મારું ટ્યુટોરિયલ તમને ગમ્યું હોય, પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.